રાજ્ય સરકારે લોકોને સારા સમાચાર આપ્યા છે। સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ ઘટાડ્યા છે। ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ લાગુ હતું। જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરિફ લાગુ થશે। ગ્રાહકોને 1,120 કરોડ રૂપિયાનો ફાયદો થશે। નવા દર લાગુ ન પડે ત્યાં સુધી ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો યથાવત રહેશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે મોંઘા કોલસાને કારણે તકલીફ થતી હતી। યુક્રેન રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો થયો હતો। તો જાન્યુઆરી મહિનાથી નવા ટેરિફ લાગુ થશે। 2.85 રૂપિયાને બદલે 2.40 રૂપિયા યુનિટ દીઠ લેવામાં આવશે। વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ઉર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે મોંઘા કોલસાને કારણે અત્યાર સુધી આ તકલીફ થતી હતી અને યુક્રેન રશિયા યુદ્ધ પણ આ માટે જવાબદાર હતું, કેમ કે કોલસો એ સમયે મોંઘો થયો હતો। પરંતુ હવે રાજ્ય સરકારે લોકોને આ સારા સમાચાર આપ્યા છે અને ફ્યુઅલ દીઠ ચાર્જીસ ઘટાડ્યા છે। યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ નવા દર છે જાન્યુઆરી મહિનાથી લાગુ થશે। 2.85 રૂપિયાને બદલે 2.40 રૂપિયા યુનિટ દીઠ ચાર્જ લેવામાં આવશે। જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરિફ લાગુ થશે। ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો યુનિટ દીઠ ઘટાડો કરવામાં આવ્યો છે। જાન્યુઆરી મહિનાથી નવા ટેરિફ લાગુ થશે। આપણે યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા ત્યારે કોલસો ઘણો બધો મોંઘો જે 80-90 રૂપિયા આવતો હતો એ $300-350 સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી। પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી 2 રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને $2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો। $2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1,120 કરોડનો ફાયદો થશે।